નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ શહેરમાં સ્થિત સુભાષનગર કુમાર વ્યાયામ શાળા ખાતે સ્વ રણછોડભાઈ બેચરભાઈ દેસાઈના પાવન સ્મરણાર્થે આમંત્રિત પાસિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ખેડા અને આણંદ જિલ્લાની કુલ 12 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય, ટીમવર્ક અને રમતગમતની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અંતે વિજેતાઓ, ઉપવિજેતાઓ ટીમોને ટ્રોફી અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા સ્વ રણછોડભાઈ બેચરભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની રમતપ્રેમી અને સમાજસેવી ભાવનાને યાદ કરવામાં આવી હતી। કુમાર વ્યાયામ શાળામાં પ્રમુખ મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ છેલ્લા 70 વર્ષથી વિવિધ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરે છે। મારું નામ મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ છે અને હું મિલ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે હાલમાં માજી કાઉન્સિલર તરીકે તેમજ આ મિલ વિસ્તારમાં સુભાષનગર કુમાર વ્યાયામ શાળાના પ્રમુખ તરીકે, સુભાષનગર કુમાર વ્યાયામ શાળા અને સોસાયટીના પ્રમુખ તરીકે અત્યારે આ કાર્યરત છું અને આ છેલ્લા 70-80 વર્ષથી આ સ્પોર્ટ્સની એક્ટિવિટી અહીંયા મારા ફાધરના નામથી ચલાવીએ છીએ। છેલ્લા 4 વર્ષથી સ્વર્ગસ્થ રણછોડભાઈ બેચરભાઈ દેસાઈના માનમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। ખેડા જિલ્લા તેમજ આણંદ જિલ્લાની અંદર આ ટુર્નામેન્ટ કરીએ, એમાં કમસે કમ આખી 12 ટીમોએ ભાગ લીધેલો છે અને એ 12 ટીમોમાં એ પ્રથમ નંબર અને રનર્સઅપ આવશે એને રોકડ રકમ તથા એને ટ્રોફી અને શિલ્ડ આપવામાં આવશે। એ રીતનું આખું આયોજન કરેલું છે અને આ સુભાષનગર કુમાર વ્યાયામ શાળાના ખેલાડીઓ એમ કે ભૂતપૂર્વ ખેલાડીઓ છે, ઓએનજીસીમાં છે, બેંકમાં છે, ઇન્કમ ટેક્સમાં છે, રેલવેમાં છે અને જે રાજ્ય સરકારની એસએજી જે વિભાગ છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર એ ત્યાંના જે વોલીબોલ કોચ છે એ વોલીબોલ કોચે આખા ભારત દેશની જે ટીમો બીજા દેશમાં જવાનું એનું એમ કે સિલેક્શન કમિટીમાં નામ એ જીગર દેસાઈએ કરેલું છે। આ એ ગુજરાતની અંદર એસએજીમાં વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવે અને આ જ મેદાન ઉપરથી થયેલા સરદાર પટેલ યુનિવર્સિટીમાં નલિનભાઈ દેસાઈ, પછી સ્ટેટ ગવર્નમેન્ટના અજયભાઈ દેસાઈ, આ લોકોએ એમ કે સખત અહીંયા પરિશ્રમ આપી અને આ વિસ્તારના છોકરાઓને છોકરીઓને તૈયાર કરે। આ વિસ્તારની વોલીબોલની છોકરીઓ પણ એમ કે એવોર્ડ લાવીને આપેલો છે અને આખું સુભાષનગરનું, ખેડા જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરેલું છે। આ રીતનું આ આખી એક્ટિવિટી છેલ્લા 70-80 વર્ષથી અમે ચલાવીએ છીએ।